नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। राज्य सरकार द्वारा जारी कर आदेश के खिलाफ सूरत में विरोध प्रदर्शन। श्रमिक संगठनों ने जिला कलेक्टर को भेजा आवेदन पत्र। सरकार ने वैट आदेश जारी करके मजदूरों के अधिकारों का हनन किया है। सरकार का वैट आदेश असंवैधानिक है। काम के घंटे 8 घंटे से बढ़ाकर 12 घंटे कर दिए गए हैं। साथ ही महिलाओं के लिए रात्रि पाली में काम करने का प्रावधान भी किया गया है। इस फैसले से महिलाओं की सुरक्षा पर सवाल उठ रहे हैं। सूरत से ब्यूरो रिपोर्ट। शोषण बंद करो, बंद करो, बंद करो, श्रमिक शोषण बंद करो, बंद करो, बंद करो, मजदूर एकता। मजदूर विरोधी वट हुकुम वापस लो, वापस लो। कामदार विरोधी वट हुकुम वापस लो, वापस लो। આપનો પરિચય શું રજૂઆત લઈને આવ્યા છો? હું શરદ ઝઘડા. આજે અમે અસંગઠિત શ્રમિક હિતરક્ષક ગુજરાત, ડાયમંડ વર્કર્સ યુનિયન અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ વતી સુરત કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે. જે ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025ના રોજ એક ફેક્ટરી એક્ટમાં એમેન્ડમેન્ટનો વટહુકમ જ્યારે બહાર પાડેલો છે, તે વટહુકમને રદ કરવાનો તેમજ જે વટહુકમમાં 12 કલાકની ડ્યુટી તેમજ બહેનો નાઇટ શિફ્ટનું જે એમને ઉલ્લેખ કરેલો છે તેને બધાને રદ કરવાનો અમે માંગ સાથે આવેલા છીએ. તેમજ જો જૂના શ્રમ કાનૂનો છે એને પૂરેપૂરો ચુસ્તપણે પાલન એનું કરવામાં આવે, એની માંગ સાથે અમે અહીંયા આજે આવેલા છીએ. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે અસંગઠિત ક્ષેત્ર મજદૂર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્રનો જે હેતુ છે કે ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી એમેન્ડમેન્ટ 2025 જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે એ તદંતર ગેરકાયદેસર છે, ગેરબંધારણીય છે. આ વટહુકમથી ગુજરાતના 2 કરોડથી વધારે કામદારોના માનવ અધિકારનું હનન થઈ રહ્યું છે. 8 કલાકનો સમય વધારીને 12 કલાકનો સમય કરી દેવામાં આવ્યો છે. મહિલાઓને પણ રાજપાડીની અંદર કામ કરવાની છૂટ આપવામાં આવી છે. માટે આ જે વટહુકમ છે મહિલાઓની સેફટીને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી. તો આ વટહુકમને તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર પાછો લેવામાં આવે. મજદૂર કાયદાનું જે જૂના લેબર લો છે એના કડકમાં કડક અમલવારી કરવામાં આવે અને આ જે વટહુકમ છે એને પાછો લેવામાં આવશે. નહીતર આવનારા સમયની અંદર આ ટ્રેડ યુનિયનો અને કામદારો કાયદેસર રીતે અને જમીનની લડાઈ લડી અને ગુજરાત સરકારની સામે આ વટહુકમ સામે વિરોધ પ્રદર્શન કરશે. આ વટહુકમ છે એ ગુજરાતના 2 કરોડથી વધારે કામદારોના માનવ અધિકારનું હનન કરે છે. જે 8 કલાકની કામ કરવાના હોય એને 12 કલાકના છે અને જે મહિલાઓને રાત્રિની અંદર પણ કામ કરવાની છૂટ આપવામાં આવી છે. તો ઉદ્યોગપતિઓ માલામાલ થાય અને કારીગરો કંગાળ થાય એ બાબતના વટહુકમને તાત્કાલિક ધોરણે પાછો લેવામાં આવે.